જય સ્વામિનારાયણ. મીઠી મધુરી વાત ભાગ 8મો. વચનામૃત આપણે આજે લઈએ છીએ ગઢડા મધ્યનું 10. એમાં વાત છે ખાસ કરીને ભક્તિની. આપણે ભક્તિ બધા કરીએ છીએ. જ્ઞાન ધરાવવું હોય, આપણે જ્ઞાન જાણવું હોય, એ જ્ઞાન કેળવવું હોય તો બધા એને લાયક ન હોય. વૈરાગ એમાંય આપણો નંબર આવી શકે કે ન આવી શકે એવી વાત છે. વૈરાગની વાત આવે તો એ કીધું સાધુનું કામ, આપણું કામ નહીં. જ્ઞાન એ તો ભણે ગણ હોય, વિદ્વાન એનું કામ, આપણું કામ નહીં. તો આપણું કામ કયું? ભક્તિનું. રાઈટ. જ્યારે સમુદ્ર મંથન કર્યું, ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ થાય છે ને, બધી સંપત્તિ બધી સમુદ્રમાં ચાલી ગઈ હતી. હા, બરાબર. અને પછી એનું મંથન કર્યું, 14 રત્નો નીકળ્યા. એમાંના એક લક્ષ્મીજી પણ નીકળ્યા. બરાબર. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લીધી. હો, હા, વરમાળા પહેરાવવાની વિચાર કર્યો. વરવા યોગ્ય કોણ છે? કોને વિચાર કર્યો? લક્ષ્મીજીએ. કે વરવા યોગ્ય પુરુષ એવો કોણ છે? વર કોણ છે? તેનું હું વરું. સાંભળવા જેવી વાત છે. એટલે આપણે રાખ્યું છે ટોપિક, મીઠી મધુરી વાત. પછી જ્યાં તપાસીને જોયું, કોને જોયું? લક્ષ્મીજીએ. ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહીં, જેમાં કાંઈ ગુણ તેમાં રૂપ નહીં. એવી રીતે ઘણાને વિશે મોટા મોટા કલંક દીઠાવો. કોને? લક્ષ્મીજીઓ. હા. પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભૈરા દેખી. જુઓ, દેવતા માત્ર અને દૈત્ય માત્ર તેને કલંકના ભેરા દેખા. એટલે આ સેવક વારંવાર કહે છે કે ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાપ્તિ થઈ છે ને, બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. હા, આપણે ક્યાંય બીજે ક્યાંય ભરાના નથી ને, એ બહુ સારું છે. બહુ સારું, બહુ સારું છે. ક્યાંય આપણે બીજેથી જ ભરાના નથી. એટલે હા, આવી મીઠી મધુરી વાત સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોણ આપી શકે? કયો? વારંવાર એક વાત કહેવાનું મન થાય. કરોડ કરોડ જન્મના પુણ્ય ભાઈ આપણા ઉદય થયા છે ને. હા હા હા, આ એક વાત જો સમજાય જાય ને કે કરોડ કરોડ જન્મના પુણ્ય આપણા ઉદય થયા છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયો છે આપણે. ઓહો, શું વાત કરીએ. કરોડ કરોડ જન્મના પુણ્ય ભેગા થયા છે. હા, ત્યારે આવા ભગવાન મળ્યા છો. હવે તો છે ને, કરેંગા યા બોલો, બાકીનું બોલો તમે. કરેંગા યા મરેંગા, બસ. અર્થ ગુણાતીતાન સમજ વારંવાર કહે. અર્થ સાધ્યામી વા. ગુણાતીતાન સમજ વાતોનો અભ્યાસ છે ને, એ તરત વાક્ય પૂરું કરશે. અર્થ સાધ્યામી વા દેહમ પાત્યામી. દેહ પડે ને તે પેલા અર્થ સાધી લેવો, સાધી લેવો, સાધી લેવો. હા, કયો અર્થ સાધવો છે? અર્થ એટલે પૈસો હોતી થાય, પણ આપણે અર્થ કયો સાધવાનો છે? આપણા જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય ને, એ જ આપણે અર્થ સાધ્યો કહેવાય. હા, ફેરો બીજો, હવે બીજો ફેરો ફરવો નથી. હથેવાળો હરિવર સંગાતે કીધો છે. હુમાન કે જન્મ સુફળ કરી લીધો છે. બસ. દેવતા માત્ર. કોણ કહે છે? લક્ષ્મીજી કહે છે. દેવતા માત્ર અને દૈત્ય માત્ર કલંકના ભરેલા જોયા. ઓહો હો હો હો. ત્યારે આવા પુરુષોત્તમ નારાયણ આપણે મળ્યા છે. વિચાર કરો. હા, એમ છે. પતિવ્રતાની ભક્તિ જો કરવી હોય ને, પતિવ્રતાની ભક્તિ, ઓહો હો, એ આપણે હજી કથા આવશે. બરાબર.
તમે જોજો, તમને ગમે ને એવી જ બધી વાતો આવશે. વચનામૃત, ઓહો વચનામૃત આપણે ન ભાઈ, અરે વચનામૃત તો એવું કેવું શિરા કોળિયા જેવું છે. શું વચનામૃત છે ને, વચનામૃત આ ગ્રંથ આખો શિરાના કોળિયા છે. આ હા હા હા, શિરાના કોળિયા અહીં મૂકો ને તો ડૂટીએ પૂગી જાય. હા, એવી વાત છે. તમને ગમશે આ મીઠી મધુરી વાત. હા હા, ભગવાનનો આશરો થયો છે ને આપણે, સ્વામિનારાયણ ભગવાનનો આશરો. જગ જીતી ગયા છે આપણે, જગ જીતી ગયા છે. હા બસ, કલંકના ભરેલા દીઠા વિચાર કરો, કલંકના ભરેલા. અને કલંકના ભેરા દેખી સર્વ ગુણે કરીને સંપૂર્ણ, સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિધાન, સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા, એવા એક ભગવાન દીઠા. ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થઈ. ભક્તિ થઈ પણ કેવી? દ્રઢ ભક્તિ થઈ. બસ, ભક્તિ ખાલી આમ વધારવા પૂરતી ભક્તિ નહીં કરવાની, ભક્તિ કરવી એટલે બસ દ્રઢ ભક્તિ કરવાની. પછી અતિ પ્રેમે કરી ભગવાનને વરમાળા પહેરાવી. અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવી ને ભગવાનને વૈરા. લ્યો, તમારે હોય છે ને આવું? હા, માટે યુટર્ન આવ્યો, માટે આવ્યું ને, પણ આવે ક્યારેક કંઈ માટે આવે એવો શબ્દ આવે ને ત્યારે સમજેલું યુટર્ન આવ્યો. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો, તેનું જ નામ ભક્તિ છે. બોલો, આપણે શું કરી શકીએ ખબર છે? હલો ચલો ભજન ભક્તિ કરી લે. ભજન ભક્તિ કરી લે એટલે ધૂન કરીએ, કીર્તન કરીએ, માળા કરીએ, બરાબર, કથા કરીએ, કથા વાંચીએ, કથા સાંભળીએ, બરાબર, કંઈક એવી સેવા કોઈ પણ કરીએ તો બધી ભક્તિ કહેવાય. જો આ એકેય વાત ખોટી નથી હો, ખોટી વાત નથી એકેય, પણ મારે અત્યારે આ વાત કરવી છે. તમે જે કંઈ ભગવાન સંબંધી કરો છો ભક્તિ છે. તમે કોઈ મંદિરમાં આવો કે કોઈ સંસ્થામાં આવો અને ત્યાં ઈંટું પથરાનો ઢગલો પીળો હોય એ લઈ અને એક બાજુ ફેરવીને મૂકી દો, કોઈ નડે નહીં એમ, એ ભક્તિ જ છે. લ્યો, ઈંટ પથરા એ કીધું છે. એક માથા ફરજ માણસ હતો ને, માથા ફરજ માણસ હો, એને થયું કે અહીંયા તો કાંઈ મેળ પડે એવું છે નહીં, અહીંયા એટલે ઘરમાં, સંસારમાં. અને સત્સંગમાં એવું સાંભળ્યું છે કે આ હા હા અહીંયા ખાવા પીવાના જલસા, મોજ મજા. સાધુ થઈ ગયો, સાધુ થઈ ગયો. પછી તો સાધુ થયો એટલે મોટા સંતો હોય ને કે સ્વામીજી હાલો જો આપણે આ પથ્થર ફેરવવા છે, હાલો આપણે આ કડિયા કામ અહીંયા સેવા છે, હાલો આપણે ફલાણું છે, બરાબર. એટલે આમ મંદિરનો મહિમા બતાવી અને આ બધી સેવા કરાવે તો ઓલો કામાનો કૂટો કહે, લ્યો આમાં શું નવું કમાણા કહે, આમાં નવું શું કમાણા કહે. માતમ દેખાડી મંદિર તણું ઉપડાવે ઈંટ પથરા ઘણું, ત્યારે ઘર મૂકીને શું કમાણા રહ્યું એનું એ આ કૂટણું. નિષ્કુળાનંદ સ્વામી ઓન ધ સ્પોટ લખી નાખ્યું. પછી એ હજી બધા કહે છે. અત્યારે કેમ મીડિયામાં આવી જાય, યુટ્યુબમાં ચડી જાય, પછી ગમે ત્યારે લોકો એમ નિષ્કુળાનંદ સ્વામી ઓન ધ સ્પોટ, હા પત્રકારની જેમ લખી નાખ્યું વચન વિધિમાં. હા, નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય છે ને એમાં છે વચન વિધિમાં કે માતમ દેખાડી મંદિર તણું ઉપડાવે ઈંટ પથરા ઘણું, ત્યારે ઘર મૂકીને શું કમાણા રહ્યું એનું એ કૂટણું માળો બોલ્યો. લે કૂટણું કે પછી કે અડધી રાતે હું ઉઠ્યો અરે લખ્યા હતા જે પુસ્તક લઈ, અડધી રાતે ઉઠ્યો માળો અને લખેલા પુસ્તક ભાડો બાંધી દે આવ્યો. પછી કે આવ્યો છું દાતુમાં દઈને, પછી શોધી કાઢ્યો મેં ગાફલ ગુરુ. ગુરુ ગોઈતો કેવો ગાફલ. એ કે મારે તમારે ભેગું રહેવું હોય તો કાંઈ વાંધો રે, પણ જો તમે કહો એમ નહીં કરું, હું કેમ તમારે કહું ગુરુને કહેવો.
ગુરુ કે કાંઈ વાંધો મારે ચેલો એક નથી, તારા જેવો ચેલો મળે તો વાંધો શું તું કેમ હું કરીશ કે લે બે હરખા હરખા ભેગા થયા હાલો. એટલે આ બધું જે આપણે કરીએ છીએ ને બધી ભક્તિ છે, મંદિરમાં જે કાંઈ કરીએ છીએ ને એ બધી ભક્તિ છે. પણ અહીંયા કીધું કે કલ્યાણકારી ગુણને જાણવા ને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરો. આશ્રય કરવો પણ દ્રઢ આશ્રય, હજળ બમ હલે નહીં. મને એક મેં જોયું એટલે હું તમને કહું, હજળ બમ અને દ્રઢ આશરો કેવો હોય તમને કહું. મોટી મોટી નર્મદા જેવી કેટલી મોટી નદીઓ હોય ને ઉપર બ્રિજ પુલ બાંધે, બરાબર બ્રિજ કરે તો અંદર એના કોલમ ફાઉન્ડેશન કોલમ, એ દરિયામાં પુલ, દરિયામાં પણ બ્રિજ બનાવે છે. આપણે જો અહીંયા કીધું ને બેટ દ્વારકા, તો એના જે કોલમ બીમ એ કેવા મજબૂત નાખ્યા છે ને કેટલા ઊંડા નાખ્યા છે, કેવા કેરાય છે વિચાર કરો. એને કહેવાય દ્રઢ બીમ, દ્રઢ કોલમ જે કયો તે, બરાબર એનો જે પાયો ફાઉન્ડેશન મજબૂત. એવો ભગવાનનો આશ્રય હું તો કહું એથી નહીં વધારે, હા એથી નહીં વધારે. ઘણી વખત આ બ્રિજ પાસે પડે છે, બરાબર હમણાં ન પીડવા ક્યાં વડોદરા પાસે ક્યાંક, બરાબર તો આ એથી નહીં વધારે મજબૂત દ્રઢ આશરો ભગવાન સ્વામિનારાયણનો કરીએ, કામ થઈ ગયું, કામ થઈ ગયું. રૂડી રોકડી વાત પાયમાં રૂડી મોડી પામ રોકડી નહીં ઉતારાની વાત. આવો મજબૂત આશરો હોય છે ભગવાનનો, તેનું નામ ભક્તિ કહીએ લ્યો. અને ભક્તિને વિશે દૈવત ઘણું છે, ભક્તિને વિશે દૈવત ઘણું છે. અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે. જો સાંભળો, જ્ઞાન અને વૈરાગ્યમાં દૈવત તો છે, પણ ભક્તિ જેટલું નથી. અને ભક્તિ તો અતિ દુર્લભ છે, ભક્તિ તો અતિ દુર્લભ છે. બોલો, એ જેને તેને મળતી નથી ભાઈ. હા, જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય તે પરમેશ્વરનો ભક્ત સાચો. જ્યારે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય, દિવ્ય ચરિત્રમાં દિવ્યપણું જણાય. પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. ગીતામાં કહ્યું છે, જન્મ કર્મ ચમે દિવ્યમેવમ યો વ્યક્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. સોર્જુન મામેતિ સોર્જુન. એવું કીધું, હે અર્જુન, મારા જન્મ ને કર્મ તે દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને પામતો નથી પામતો, મને જ પામે છે. માટે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત અભક્ત બેયને જણાય. પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જણાય. પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ આવે નહીં. એવી જેની બુદ્ધિ હોય, એવી જેને બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય. એવી ભક્તિ કરે તે જ ભક્ત, એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. જય સ્વામિનારાયણ. રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. મજા આવે તો આગળ બીજાને કથા મોકલજો અને કોમેન્ટ કરતા રહેજો. જો તમે કોમેન્ટ કરો તો ભલે, ન કરો તો ભલે, તમે રાજી થાવ એટલે બસ. અમારે રાજી થાવ એટલે બસ. હા, તમને ભગવાનમાં દ્રઢ ભક્તિ થાય એટલે અમારો દાખલો સુફળ, સુફળ ને સુફળ.